सागर देवनी जय, सोनल मातनी जय, लवेश्वर नाथनी जय, मामैया पीरनी जय, भवतारण भोजल पीरनी जय, वालिकांता मातनी जय, प्रगट पांचाराम बापानी जय, दिवाली बा मातनी जय, सर्वगत गंगानी जय, उगम भोजनी जय, भक्तों भेरो दादा रामदेव महाराज सनातन। प्रथम वंदन पूर्ण प्रेमती, सद्गुरु स्वरूप साकार, नमो नमो निज नाम ने जे निर्गुण निराकार। सद्गुरु ने करुणा थकी औपड्યું છે નિર્મળ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય તુર્યાપદે રહે નિરંતર ધ્યાન। तो ध्यान मूल गुरु जी की मूर्ति, पूजा मूल गुरु पर, मंत्र मूलम सद्गुरु संतना एक एक वाक्यो, केवल गुरु कृपा। धन्य धन्य हो पांचाराम बापा ने, धन धन दिवाली माँ, सद्गुरु नी शान माँ आत्मानु साक्षात, सतगुरा निशान आत्म साक्षात। तो सर्वे घटो घट में एक छे, अखंडात्म श्वासो श्वास मां समय रहा, सद्गुरु प्रगट पांचाराम। तो वाणी आराध तव नाम नो, सद्गुरु रामा पीर। सभा मंडप मां प्रभु पधारजो, हमारा मनड़ा करो मने ज्ञान गरीबी भारे, ज्ञान गरीबी भारे। वारी वारी मारा गुरु जी नो महिमा, वारी वारी मारा गुरु जी नो महिमा। हमने ज्ञान गरीबी भारे, हमने ज्ञान गरीबी भारे।
જ્ઞાન
જેનો માંડવ ગઢ જેનો માંડવ ગઢ ઉત્તમ ભક્તિ જ્ઞાન કરી
અમને તો હે અમને જ્ઞાન કરી અમને જ્ઞાન કરી ઇકો હોય તો શું કરતો નથી ને શબ્દ સંભળાય ને ઓમ કર્મ પ્રધાન વિશ્વ છે આપણું આખું જગત ને આપણને બધાને સ્વતંત્ર બનાવ્યા. જોકે ભારતના બંધારણમાં આપણને બધાને સ્વતંત્ર બનાવ્યા. આમાં કોઈનો દાવો તો કોઈ રોકટોક ના કરીએ. એટલે મારા બાપ પરમાત્માની કૃપા થાય ને તો આ સંતનો સમાગમ થાય, તો આ મેળા થાય, તો ઉત્સવ થાય, આનંદ થાય, તિથિ તહેવાર ઉજવાય. બાકી જગતમાં તો કર્મ છે અને જગતના લોકો જેના સાચા ગુરુ નથી મળ્યા ને એ તો કર્મને ધર્મ માની બેઠા, કર્મને ધર્મ માની બેઠા. કરસ કર્મ અને માનસ ધર્મ આંટી પડી ગઈ છે. બાકી કર્મનો ધર્મ ને કંઈ લાગે પડતું નથી. કર્મ તો પૃથ્વી ઉપર અને આકાશમાંનો ધર્મ છે જો. એટલે એવો ધર્મ વ્યાપક છે ટૂંકમાં. કર્મ તો સીમિત છે મારા બાપ, કાયાના કર્મ છે. કાયા જ હદ મહદ કર્મ ક્યાંથી આનંદ પહોંચાડે. કર્મ કરીને તો હારી જવાનો વારો મારા બાપ. કર્મ ધર્મની વાતો જેટલી અમને નહીં ભાવે પણ સઘળા પદાર્થ જે થકી પામે ને એ મારા બાલાની જોડે નહીં આવે. મનુષ્ય દેહમાં પરમાત્માની જો કૃપા માનું તો એવું ના માનતા કે આપણે કરોડપતિ થઈ, આપણા પાસે કરોડોની ગાદી હોય, કરોડોની મિલકત હોય, મોટું આપણું કુટુંબ હોય અને છેક વડાપ્રધાન સુધી લાગવ હોય, પદની પ્રતિષ્ઠા હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય, એ બધું હોય. પણ એ ક્યાં સુધીનું? પેલા વિનુબાભાઈ પહેલા કે 4 દિવસ સઠું. આ 4 જ દાડા છે, 4 જ ડગલામાં પૂરું થઈ જશે મારા બાપ. એટલે એ બહુ દેહાદિક જે ક્રિયાથી જે ફળ પ્રાપ્ત થાય, કર્મથી ફળ પ્રાપ્ત થાય, ભગવાન કોઈ દી ના માના. આપણે ઘણી વખત કઈ દુકાનમાં તમે વસ્તુ લ્યો અને એનું તમે મૂલ્ય ચૂકવો એ થોડો વેપારી ભેગો આવી જાય, આપનારો ભેગો ના હોય. એ તો તમે જે રકમ આલી એ પ્રમાણે વસ્તુ ભાવતાર છે, તો વ્યવહાર છે, બજાર છે. જગતમાં કર્મના બજાર છે, 52 બજારો છે. અને એમાં એટલો બધો ભૂલો પડે મનુષ્ય. એવી વાંકી ચોકી ગલીમાં હલવાઈ ગયો અને એને ખબર નહીં કે હું સીના માટે મારે સહી વળગટ કરવી છે, હું કોણ છું, આ જગત છું, માયા છું, ઈશ્વર છું, આ કઈ પતો અટપટો નથી. આનો કર્મમાં કર્મ કરી કરી મરી ગયા એક થી એક શેર. ઉનકે કુલ કો અભ્યાસ ના ગયો, એક મારે કાંટો દૂધો કેસ. આ કર્મમાં તો આપણા હૃદયમાં સંસ્કાર પડે, મનમાં. અને જેવા તમે બીજક નાખો ખેતરમાં એવા ઉગહન મારા બાબાઓ એ જ ઉગટ્યું. તો આમાં કર્મના બીજક છે એ કર્મ આ કરાવતા અને કર્મ કરીને તો થાકી જવાયો. આ 100 વર્ષના હાલવું અકર્મનું શરીર સત્રાની કર્મ જ છે. ધર્મ તો આચા ગુરુ મળે તો ઓળખાય મારા બાપ. પરમાત્માની ભક્તિ આપણે નવધામાં ઉતરી ને તો આ પ્યારી ભક્તિ તો રામે સગડીને કીધું પ્રથમ ભક્તિ સંતન કા સંગા. અને મનુષ્યમાં જ ભક્તિ છે, બીજા જીવ માત્ર કર્મના છે કોયડા બધા. અને આજ સુધી ઉકેલાતોય નથી એવા કર્મના કોયડા. ધર્મ મળી જાય તો નિવેડો આવે એવો છે મારા. કર્મમાં તો હારી જવાનું. એક દાડો હાવ ખાલી આવ્યો તો કંઈક કોલ કરાર કરીને આવ્યો હતો, પણ આવીને આરો એવો સંગે ફરી ગયો આપણો બધો માયાના સંગમાં. આ ત્રિવિધિના જે આપણા કર્મો છે, ત્રણ જે રજોગુણી, સતોગુણી અને તમોગુણી, આ બધા કર્મમાં જીવ અટવાઈ ગયો. અને કર્મ રહ્યા ને એ ધણકેડીએ ચડાવી દે. તમે થોડું કરો તો આપણે થોડાક હાલી ને તો એક વાળું આવા, દિવાલું આવા, પાછું કરવું પડે.
જોજો આ મેપ જે કરતા એને કહું જોજો મેપ કેવું બતાવશે, ઘડીકમાં આય વરો, ઘડીકમાં ત્યાં વરો, કારણ કે દિવાલો આગળ આવવા, સીધું મેપ નથી આવતું. તો ઈશ્વર મેપમાં ના આવે ને માપમાં ના આવે. એટલે જે નવધા ભક્તિ એને કર્મ કહેવાય. બાકી જે 10મી ભક્તિ જેને આપણે જ્ઞાન ગરીબી કહી, ગુરુની ભક્તિ કહી, એ ભક્તિ રહી, એ મુકામ છે. મુકામ ઘણા એમ થાય ગુરુ કર્યા પછી કઈ નહીં કરવાનું, મુકામ આવી ગયો પછી શું કરવાનું? હાલવાનું તો પંથમાં હોય, પંથે પડો તો હાલવાનું, મુકામે તો વિરામ કરવાનો, વિશ્રાંતિ લેવાની. અને જ્યાં મળે તો ઢીંગો તો નહીં મળ્યો તો તેરે માન્યો ઢીંગો રે. એટલે ગુરુ એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. ગુરુનો ઘાટ કેવો છે? જ્ઞાનનો ઘાટ છે. આ જીવ બધા 5 તત્વોના ઘાટમાં આવ્યા, ખોખામાં બધા. ખોખા શું કામ? હાજર બોલજો. મેં વસ્તુની કિંમત છે, ખોખાની પેકિંગની શું કિંમત? મારા પેકિંગની કિંમત, ખોખાની કિંમત. અને પેકિંગમાં ફેરફાર હોય, કીધું હોય કઈ મહિને હરે કઈ. લોકો પેકિંગમાં દ્રષ્ટિ ના લે, ક્યાં તો દરબાર છે, બ્રાહ્મણ છે, ફલાણા લોકડા બહારથી કદાચીને મોટા લાંબા વાર રાખ્યા હોય, ટકા કર્યા હોય, પછી આડા અવડા ટીલા કર્યા હોય, ભક્તિના વેહ પડ્યા હોય તો ભવાય નહીં ભળે. ભક્તિને કઈ લેવા દેવા નથી. ગોપીચંદ ભરતરીનો વેહ બધું હવારમાં ફાળો લેવા જાય, બકાલું લેવા જતો હોય. આ જગતમાં છે કર્મ. અને કર્મ નાટક જ છે, સાચું નથી. ટૂંકમાં સાચું એટલે કહેવાય કે જો મુકામે પહોંચી હતી ને આપણે, જે કર્મ જે આપણને મુકામી બનાવી દે, મનનો મુકામ ઓળખાઈ દે, એને ધર્મ કીધવામાં આવ્યું છે. અને એ ધર્મ સદગુરુ મળ્યા પછી ઓળખાય. ધર્મ તો પોતાનામાં, ધર્મ બહાર નથી. ધર્મ આપણા પોતાનામાં છે, બહાર કોઈ ધર્મ નથી. ધર્મનો એક શબ્દમાં સમજીને તો ધાર્યથી ધર્મ, આ દેહને ધારણ કરી રહ્યો, જગતને ધારણ કરી રહ્યો, એ ધર્મ. હાવ આપણી ભાષામાં કહું, નામ એ ધર્મ છે. હવે આ નામ બહાર બતાવી, 15 સાચું બોલજો. આ મોઢે બોલવાનું. આ ભક્તિ કરવા માટે શું સોકડિયા ધોવા પડશે, નાહવું પડશે, ધોવું પડશે, કંકુ જોશે, કેસર જોશે, કઈ જોશે? તમને જે ધર્મ ઓળખાયો અંદર, ગુરુએ આપણને નિજ ધર્મ સવાયો. એથી અધિક ના લેખો કાંઈ. ભોજન સાહેબ સાચું કહે, ખોજો તનડાની માય. ધર્મ અંદર છે. ધર્મ મૂળ કહેવાય. મૂળ દેખાય નહીં, પણ મૂળના આધારે બધું ઊભું હોય. તો અનંત બ્રહ્માંડોની કલ્પના આ ધર્મના આધારે ઊભી. એ ધર્મ આપણી ભાષામાં નામ ધર્મ કીધો, સતનામ. જેનો ગુરુગમ ભક્તિ કહેવાય, જેનો ગુરુગમ દ્રષ્ટિ કહેવાય, જેનો ગુરુગઢનો ભેદ કહેવાય. મારા ગુરુનું સત્ર કહેવાય, ગુરુનું કવચ કહેવાય, અભય કવચ. નામ જ્ઞાન ગરીબી એટલે સમજણની ભક્તિ, નકલું નહીં. આ તો બધા નકલું કરે. એ કામનો આડેથી આખું ટોળું થઈ ગયું. કોઈ આઠમનો આલ્યો તો પછી 8મનું ટોળું, જ્યાં જો એટલા ટોળા જ છે, નકલું જ છે બધી. અને એને તો ભગવાનને નકલ કરી નાખ્યા. ભગવાનને નકલ કરી નાખ્યા. અસલને ઓળખી ના એટલે નકલમાં ભરી ગયો. અસલમાં પુરુષાર્થ છે, એમાં પુરુષાર્થ કરવો પડે. મહાપુરુષોને ત્રાગડો કરવો પડે. તો એક સેકન્ડ જપ્યા નથી. આપણને શરીરથી કામ કરતા બધા દેખાય. આ લાઇટમાં મશીન મોટરો હાલે ને તો મોટર હાલે એ દેખાય, આ ગોરો હાલે એ દેખાય, આ પંખો હાલે એ દેખાય, આ માઇકમાં બોલું તો તમને અવાજ હાલે એ દેખાય. પણ જીના થકી આ લાઇટ છે એ દેખાતી નથી. આ લાઇટ જીમાં હાલે ને એ વાયર ચાપુ ને એ બધા બાલ્યા કનેક્શન છે. અંદરનું કનેક્શન લાઇટ ના હોય તો આ બધા ખોખા નકામા. એમાં આ ગોળા તો ભંગારવાળા ના લઈ જાય અને ક્યાંય નખાય નહીં, કોકને વાગી જાય. આ ઘોડાની કિંમત આના શોકેસ ઉપર નથી, એના અંદર લાઇટ પસારો ને એટલે આની કિંમત આવે. અને ઘોડાની કિંમત તારે જ વસૂલ થાય કે લાઇટ હારે જોડાય તો. એમ જીવ દશા જે આપણી આ
આત્મદશાને પ્રાપ્ત કરવા માટે આવા સદગુરુ કનેક્શન કરો તો મેળ ખાય. ભક્તિ એટલે કનેક્શન, પરમાત્મા સાથે સીધો સંબંધ. આપણા ભગવાન આપણે ભગવાન, આ બીજ છે. રામાપીરની 12 બીજું કહી, પણ એક બીજ સમજો તો ઘણું આમ. ગુરુ શિષ્યની છેલ્લી બીજ છે, થાવર બીજ છે. જેથી તમને ગુરુ મળે ને પછી બીજ 12ની વાતો હોય. આ તો બીજમાં તો બધા કર્મ છે. ધર્મ તો નીજ છે, આત્મા સનાતન છે, નામ છે, એમાં બે નથી. તા ભક્તને ભગવાન એક રૂપે હોય, સીતારામ એક રૂપે હોય, રાધા કૃષ્ણ એક રૂપ હોય. ગુરુ શિષ્યજી જ્યાં મળે ને એને ધર્મ કહેવાય. ધર્મમાં બધા મળી જાય. તમે આટલા બધા અત્યારે અવતારોની વાતો કરો, 24 અવતારો, 24 તીર્થંકરો, 24 પેગમ્બરો, 33 કરોડ દેવતા, જેટલું તમને આવડે જેટલું આ બધું આવતું હોય સત્વગુણમાં જ્યારે યુક્તિ, એ બધાયનું મૂળ નામ છે, ગુરુનું શરણ છે. એમાંથી પ્રગટ થયા હમાણાય ગુરુ. આ પાચા બાપાનું આપણે પ્રાગટ્ય શીમાંથી થયું? ગુરુના શરણે ગયા મામૈયા બાપાના, અને ધર્મ ઓળખાયો અંદર. એ ધર્મથી પાચા બાપાનું પ્રાગટ્ય થયું ને, આપણા પાચા બાપા. જગતમાં તો પાંચા કાકા ને પાંચા બાપા ને પાંચા મામા ને એ તો કોટેય જાત કરો. લઈને સદગુરુએ ધર્મ ઓળખાયો. એ ધર્મને લઈને આજ આપણે આનંદ કરી રહ્યા. ધર્મને લઈને કર્મ તો બધાય કરે. કર્મે હરજે કાગડા, કર્મે હરજે કૂતરા, કર્મે હરજે કાગ, કર્મે કંઈક ઘોડે સડે ઘોડે કરે સાહેબ. એમાં તો નકલી ચાકલી જ છે. ઓછું વધતું જ છે કર્મમાં. કર્મમાં હર કંઈ કોઈની નથી. અત્યારે બાપનું કર્મ સફળ નથી. પતિનું કર્મ કે પત્ની કરે, કર્મમાં એકતા કોઈ દી નહીં થાય. કર્મના પરિણામ જ ન ખા બધા. આપણે ખાવું એ કર્મ હોય, પણ હવે આપણે શું ખાવું? કોઈને વળી રાયતું ભાવે, કોઈને ભજીયા ભાવે, ફરસાણ ભાવે, કોઈને મીઠાઈ ભાવે. કોઈ કે ના આપણે તો બાજરીનો રોટલો છાશ પડી જાય તો આનંદ આવે. બીજા ભાવે ખાવાનું નાખું, પણ ધર્મ જેવો જે ભૂખ માટે એ ધર્મ છે. આ જે બધું ખાવાનું જે કંઈ કરો એ કર્મ છે, પણ જે ભૂખ મટાડે એ ધર્મ છે. અને ધર્મ અંદર છે એટલે ભૂખ મટાડે. ને બહાર ગમે એટલા તમે આખો તમે મોલ બનાવી દો અને બધી વસ્તુ મૂકી દો ખાવાની, 56 ભોગ મૂકી દો, એની જેટલી આઈટમ બનતી હોય બધી બનાવી દો, પણ જો અંદર તૃપ્ત નહીં થાય, ભૂખ નહીં મળે. કારણ કે ધર્મ ભરે ને તો કર્મને સફળતા પ્રાપ્ત થાય. કર્મ જ્યાં પૂરું થાય ત્યાં ધર્મનું પ્રાગટ્ય થાય. જ્ઞાન ભક્તિ એટલે ગુરુ ભક્તિ. ટૂંકમાં નવદામાં તો આપણે જપ કરી, તપ કરી, તીરથ કરી, વ્રત કરી, નાની મોટી ઉપાસના કરી. આ બધા કર્મો છે અને એના આપણે ધર્મ માની, એનો ધર્મ માની. જો પરમાત્માના સ્વરૂપને પામવું હોય, આત્મ સ્વરૂપને પામવું હોય, ગુરુના સ્વરૂપને પામવું હોય, નામ એ ગુરુનું અખંડ સ્વરૂપ છે. એ ગુરુનો કોઈ દી અખંડ ના હોય. એ તો 5 તત્વો મેં લીધો, કાચો હો કાચા તત્વો હો 5 તત્વો. નામ છે ને એ પાકું તત્વ. અને એ ગુરુ ગણનો ધર્મ છે. ગુરુ એમાં રહે. આજે તમને ઓળખાય ને એ ધર્મમાં આપણા ગુરુ હોય. કર્મમાં ગુરુ ના હોય કોઈ દી ભેગા. કર્મમાં ગુરુ ભેગા ના હોય, ધર્મમાં ગુરુ ભેગા. તો ધર્મ શું? આપણો આત્મા, નામ, એ ધર્મ છે. અને એમાં ગુરુ કાયમ છે. પછી તમે અમરેલીમાં વિકાસણ નક્કી કરો, કાંઈ કરો, કે તમે ઘરે બેઠા નક્કી કરો, પણ નામમાં ગુરુની હાજરી હાજર છે 24 કલાક. અને એ કાર્ય લાખો કરોડો મળે, એટલો જ ન્યાય મળે બધાય. બાકી કર્મથી બધાને હરખી ન્યાય આપી શકતા નથી. એ વાત સનાતન. અને કર્મ કોઈથી ધર્મ ના કરે. તો ભવાનીદાસ મહાત્મા 700-800 વર્ષ થયા કેસરીમાં. અને એના ગુરુ જોધરપી. હવે એના વચન જો ગમે કરે, એના શબ્દોની કિંમત તો જો. 750 વર્ષે એ બોલી ગયા કે 81 પરિવાર બનશે એનો, એ જોધર બાપનો. આજે 81 થાય એટલે એક ગુડી જાય, 81 જ રહે. એક મરી જાય એટલે એક જન્મ 81. એટલે આવી વાત છે ધર્મ. 750 વર્ષ પહેલા
અને ભવાની દાસ રહ્યો ને એ બધા મેળાવામાં જાય એટલે બધાની જે બોલાવો, બીજા બધા સંતોને ભક્તોને ગુરુની બધા, આ જોધા બાપાની કોઈ ના બોલાવો. આનંદ ચડ્યું ખુન્નસ અંદરથી, ગુરુનો પાવર આવી ગયો. મનમાં નક્કી કર્યું આખા ગામની બધી વાતો વાય થાય, આખા દુનિયાની વાતો થાય, થઈ ગયેલા ભગવાનની જે બોલા, અને મારો ગુરુ હાજર એની જે કોઈ બોલતું નથી. પોતાનું જે પહેર્યું હતું ને અગોટ્યું, જે કંઈ પહેર્યું ઉપર જે હતું એ શરીરમાં વસ્ત્ર, એને એક ઝંડામાં ભરાઈ આખી ફોજમાં આખા મંડળમાં નાચવા માંડ્યો બચકામાં. જોધા બાપાની જય, જોધર પીરની જય, જોધર પીરની જય. આજે સારું હતું જોધર પીર એ અટકી જ નહીં ભવાની દાસની જય. ગુરુની જય આપણે બોલાય કે જગતના ગુરુને હારે શું લેવા જેવા. जगत तो गुरु ने मानता ही नहीं, जो हो गया उनको खुदा मानता है, जो हाजिर है उनसे जुदा रहता है. आ जगतनी રીત. તમે રામાપીર કયો, કૃષ્ણ કયો, રામ કયો, હાજર હતા એમાં કોને કઈ ના આમ નજરે કરી? શું કર્યું? નથી સ્વીકાર્યા લોકોના. એના અત્યારે તો પરચારના હેલા ગાય રામાપીરના હતા તાણ કુણીના પડખે. એક પેલી દાલીબાઈ નામની દીકરી એ હરિજનને આવી હતી વાસણા થાતા થાતા ધર્મની બેન કયો કે ધર્મની શીખ્યા રામાપીરની. અને જો ગુરુ પહેલા એ હમાઈ જાય, અને ખરેખર ગુરુ પહેલા આપણે હમાવાનું, આપણા મનને હમાવાનું. સમાધિ આવી એટલે સમાધાન કરી લેવું ગુરુની હાજરીમાં. રામાપીરની હાજરીમાં સમાધાન થઈ ગયું ડાલીબાઈના મનનું. તો અત્યારે રામાપીરે જો એટલે પહેલી ડાલીબાઈનું તમારે મળવું પડે. જો અને જો એની સમાધિ પહેલી પૂજાય પછી રામાપીર. અને આજે ડાલીબાઈનો પરિવાર 500-550 રામાપીરનો વર્ષ થયા. એ ડાલીબાઈનો પરિવાર અવિરત ભજન અત્યારે કરે ઘણું છે. અને ગુરુને હવાયા કોને કર્યા ખબર? આ ફાળા તમે કરોડ રૂપિયાના કરો એમાં ગુરુ હવાય ના થાય. ગુરુના તમે ગુણ ગાઓ ને એનાથી ગુરુ હવાય થાય. અને પોતાના ગુરુ છે ને એ પારબ્રહ્મ સ્વરૂપ માનવા. અમે એક સાખી લખી કે ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા. ભગવાનનું હાજર જો રૂપ હોય, આપણે જો પાંચારામ બાપાની જે અમે કેવી રીતે બોલાય, પ્રગટ પાંચારામ થઈ ગયેલા થવાના નહીં. પ્રગટ એટલે હાજર હોય એવા નક્કી કરો. આ 5 તત્વોના દેહમાં જે આરામ છે, રામ છે, એ પાંચારામ બાપા નક્કી કરો. આ 5 તત્વોના દેહમાં સાર શું? સાર શબ્દ નામ જ છે. તે નામમાં રે કે સારમાં રે? બીજી બધી તો ગંદકી. 9 મહિના જીવ માતાના ઉદરમાં રહે ને તો એ પ્રાર્થના કરે કે આમાંથી કાઢ આમાંથી નરકની ખાંડ. કેવા માથા માથે પડ્યો હોય, હાજુ બોલજો. બહાર નીકળ્યો પછી જોયું હોય તો જોવાય. ખૂબ ચડ્યું હોય બાળક, જો ઓરમાં હોય એ તો બિચારી હોવાની ચોખ્ખી કરી આલે ને પછી માના હાલે. ના કે એની માને એને હોવાનું ના લાગે, એને એમ થાય કે હાલો હોવું કરો. એવું નીકળે છે બાળક. હવે એ તો હારા શરીર જ મેલું હતું, પણ આ જગતમાં વિશ્વ એના જે ગંદવાળ થયો મનનો. પેલું તો શરીર દાય ને સુવાવડી ગઈ રહી ને 900 કે જે કહેવાય એ સોખો કરી આલે. મનમાં મેળ ભર્યો હો કેટલાય જન્મનો, એક જન્મનો નહીં, જેટલા જન્મ રહ્યા જે કર્મ કર્યા એના સંસ્કાર બીજે તમારા. જેમ માનો કે ઘઉં વાવવા પડે, બાજરી વાવવી પડે, એ બીજે દાણા. આ ફરતું ખર ઉગે એ કોણ વાવવા દીધું? અને ખરેખર ઉગાડવાનો ખર્ચ નથી, પેલું નિંદામણના ખર્ચ છે બધા. જો મહેનત જ નહીં હોય. જ્યારે ડુંડું આવી જાય ને, જે ફળ લાગી જાય, દાણો આવી જાય, એ દાણા માટે શું કિંમત? એની કોઈ મહેનત નથી. એને સોખો કરવા માટે મહેનત છે બધી. એટલે આવાજ રાખવું હોય, ભજન કરવું હોય, કોલ કરાર કરીને આવે. પણ આ એ ભૂલી ગયો. ઘણા માણસો સ્વાર્થી હોય. તમે 100 કામ કર્યા હોય 99, પણ એક ના કામ કરો કે નથી આવ્યા. આ જીવની મતલબ છે સ્વાર્થમાં સંસાર. અને સંતોનો જીવન પરમાર્થી. આપણે કર્મ નથી કરવા, આપણે આ પુરુષાર્થ કરવાનો. પુરુષાર્થ થયો પુરુષ અર્થે કરો એનો પુરુષાર્થ કહેવાય. આ તો બધા જીવ માયાના બધા કર્મ કરી થાકી જવાના.
અને ન્યાય નહીં હાલે 100 વર્ષનું હાલવાનું હોય 100 વર્ષની ઉંમરમાં માણસ અડધે જાય ત્યાં સુધી એનું જ ઠેકાણું નહીં પડતું ઘર કે ઠેકાણે પાડી અને બરોબર સમજવાનું આવડતા કાં તો કાંઈ કામ નહીં હાલતી કાં તો ખેંચણ જ દુખાવાનું કાં તો કોલના દુખાવાનું કાં તો રોગ આવ્યો હોય ડાયાબિટીસ આવ્યો હોય કાં તો પેલો બીપી વધે. હવે આમાં શું રાવણનો 3 વારનો હનીપાત હતો. હવે રાવણ મરે છૂટકો થયો ને હાથું રાવણને એવો રોગ લાગ્યો તો ભવરોગ. કોણ મટાડે? એટલે ભવરોગ મટાડવો હોય તો જ્ઞાન ગરીબી એટલે ગુરુની ભક્તિ કરે. બસ ગુરુની ભક્તિમાં બીજું નથી કરવાનું, આપણે પોતાનું જ આપી દેવાના ગુરુને. હા તમે જગતમાં કર્મ કરવા જ કોઈને ઘર આલો રૂપિયા આલો પૈસા આલો વસ્તુ પદાર્થો આપી શકો, પણ આ મન ગુરુને મન આપવાની જરૂર છે. જેથી તમે મન ગુરુને અર્પણ કરો ને તો દરિયામાં નદી જાય પછી એનો વિસ્તાર કેવો એટલે એનું માપતાપ નીકળશે, એની પાણીની સપાટીનું લેવલ આવશે. દરિયાને મળી જાય પછી કંઈ નહીં ટૂંકમાં. એમ આપણી મનોવૃત્તિનો પ્રવાહ જ્યાં સુધી દેહમાં છો સંસારમાં હો રાગમાં છો દ્વેષ આ બધી જે ઈર્ષા અભિમાન કામ ક્રોધ લોભ મોહ આ બધા માયાના અક્ષરો અને એ બળુકા બહુ હોય એની ઝપટમાં બહુ આવી જાય. હાજો કરવામાં વાર લાગે માધો પડે ને એના હાજો કરવામાં વાર લાગે પણ માંદગી તરત આવી જાય. જો વાયરસ તો અત્યારે તો નકર અત્યારે જન્મતા છોકરાના હું તો કહું 5 વર્ષ સુધી નકલી રસી ચલાવવા રોગની તો હવે નવા ન્યારો રોગ શું કરશે? જો બદલી ગયા હતા, રોગે બદલી ગયા, ડાક્ટરે બદલી ગયા. પેલા ડાક્ટર માનવતા રાખતા, ડાક્ટર તારે ઉપરથી આપણા પેટ ચીરો પૈસા લઈ જાય. મોદી સાહેબે દયા કરી આયુષ્માન કાર્ડ આલ્યા એટલે સાંભળું ગધાડાનું કૂતરાના નાક હાથું બોલજો કઈ ના હોય તો આવડા રોગ કાઢો થઈ ગયા તારા હલવી નાખો તો બિલ બને ને. હવે તો મેડિક્લેમ વાળાનું તો વધુ બીમાર હોય થોડું કરે મોટું લઈનો પાન કરે ડોક્ટર, કારણ કે મેડિક્લેમ તો બાર આવવાનું નહીં ને બિલ બને. ડોક્ટર જેટલા દાડા રાખે એટલું બિલ વધે મેડિક્લેમ. બહુ વીમા ના લેવાય એના કરતાં વ્યાયામને હરી જવું જોઈએ તો વીમા નહીં લેવા પડે. વ્યાયામ થાય ને ગુરુની એના આ બધા વીમાની કોઈ જરૂર નથી. અમે બધાયમાંથી નામ કઢાઈ નાખ્યું. અત્યારે મારે કંઈક લેવું હોય ને કદાચ કે તમારું નામ લખાવો તો હું જય ગુરુદેવ જ લખાવો. નોકરી કરતો ધીમે જય ગુરુદેવ જ લખતો. બીજું આવડતું ને બધું ડિલેટ વાગી ગયું ને એ વખતે એમ કર્યું હતું મેં 87-88 સાલ અને બધા ફર્સ્ટ ક્લાસ હતો. પણ ગુરુ મળ્યા પછી બધું ડિલેટ માર્યું, બધું ડિલેટ. આ જ કરવાનું પડ્યા આ કરવાનું. એ ભલે આપણને હાજારા ગમણ થાય એટેક થઈને આવી ગયા પણ નામનો અટક નથી આવી. નામ નિરંતર ચાલુ છે, સત્સંગ નિરંતર ચાલુ. એટેક આવે એના બીજા તારીખ સત્સંગ ચાલુ ને કેટલા દાડા થયા? 28 તારીખ થયા, 22 2 તારીખે આવ્યો. 20 દાડામાં દવા લેવાનો એમ નતો આવતો. એટલે દવા આ અમુક કર્યા કરતા પેલું કદાચ આખું મસ્ત થઈ જાય તો આમાં માર્ગ શરીરમાંથી આસક્તિ કાઢી અને પાછા શરીરમાં આવી તો ભગવાનનો જે તાર છે ને એ તૂટ્યો તો પછી હાથે બરોબર આનો રેણ નથી થતું. એક વખત આમાંથી નીકળી ગયા ને પછી તમને રેણ નહીં થાય પછી તો પાછા કેટલાય અવતારો પાછા બચ્યો ત્યારે પાછા ગુરુની દયા થાય પાછું માંડ ચાલતો. આ એવો હૃદયના તાર. આ સામાન્ય વસ્તુ નથી. આપણે ભક્તિ કરી આ હવાજ માટે નહીં આવતા, એકબીજાને મળવા માટે નહીં આવતા, છોકરાનો પરિણામ નહીં આવતા, કોઈ બાલ્ય કામ કરવા માટે નહીં. એ તો કર્મ પ્રધાન છે. પણ આપણે આપણા મનોવૃત્તિનો જે પ્રવાહ બહિર્મુખ છે એને અંતર્મુખ કરો. સદગુરુ બાજુ વારો, ગુરુ બાજુ વારો. અને ગુરુ પાંચ છલામાંથી ગુરુના ચરણમાં જવું ને એ કાળીની તાકાત નથી. સુખદેવજીએ પરીક્ષિતને કીધું કે જ્યાં સુધી અમે છીએ હાજર ત્યાં સુધી તક્ષકના બાપની તાકાત નહીં તારી પાસે લખતો આવ્યો.
જે ઘરમાં ગુરુનું નામ લેવાતું હોય એ નડતર ના આવે. આજુબાજુના ઘરે આખી શેરીમાં એના બિસ્તરા પોટલા ઉપાડીને જતું રહે. નહીં કે નેગેટિવ શક્તિ બધી નેગેટિવ કોંડાળા બધા કેટલાય કર્યા માએ. એક કોંડાળામાં તમારો પગ ના આવે. કારણ કે જમીનમાં રહ્યો તો પગ આવે ને, કોંડાળા જમીનમાં, નામમાં રહ્યો ને આકાશમાં રહ્યો. અને એવી સલામતી છે ને ત્યાં કાળે પૂછીને આવવું પડે એમ નામ આવે. એવી આ ભક્તિ. ભક્તિનો અર્થ થાય સદગુરુ પરમાત્મા બ્રહ્મ સંબંધ માત્ર. ટૂંકમાં મન અને આત્માનો સંબંધ માત્ર એ ભક્તિ. જે મન દેહ સંગી બન્યું હતું, સંસાર સંગી બન્યું હતું, વિષય સંગી બન્યું હતું, વિકારોમાં પડ્યું હતું, વેદમાં પડ્યું હતું, ભયમાં હતું, ભ્રમામાં હતું, એ મનના. અને મનનો મોક્ષ નહીં થાય ગુરુ વગર, મનનો મોક્ષ નહીં થાય. શરીર તો બધાને મરી જવાનું. અત્યારે માણસ આવતો આપઘાત કરી લે. જો મોક્ષ થતો બધા માણસ કે કંટાળ્યા વાંય રહીને શું કરવું ના કરતા મરી દે તો મોક્ષ ના થાય. કાઠી દઈને ના પડે, કાઠુમાં એકાદ ડૂબી ના મળે, એમ મોક્ષ નહીં થાય. મોક્ષ તો ગુરુના ચરણમાં. જો ઈસે મુક્તિ કો મન છે, લાભુ દાદા કહેતા. તો કે આપ સ્વરૂપી સાંભળ્યો, આપ જાગ્યા વિના સપનું નહીં નાશે, સિદ્ધાંતે પ્રગટ કરી. આપણે મૂળ વાત એ કેવી હોય કે જપ તપ તીરથ વ્રત ટૂંકમાં જેટલા કર્મ કાયાથી થાય, આંખે જોઈને દર્શન કરી એ માયાના દર્શન. એ તો માયાની અવધિવાળા ભગવાન બધા. આ માયાની વળમાંથી નીકળવો તો આવા ગુરુનો શરણ સેવો. બાકી માની કુખમાંથી ન્યારા એ વળ તો જતી રહી તમારી. પણ આ વળમાંથી ન્યારું હોય ને તો ગુરુનું શરણ ગતિ જાય. અને ગુરુનો સરેન્ડર થઈ ગયો, આધીન થઈ ગયો. જેમ ગાડી જળ છે અને એ ડ્રાઈવર ચેતન છે, એ ડ્રાઈવર કેમ ગાડી હાડે એની મધ્ય મધ્ય હેન્ડલ, એની મધ્ય મધ્ય હેન્ડલ આંકનારો આનંદ. એમ આપણી કાયાના કર્મો રહ્યા ને એને સુખા નાના આપી દો. એના કરતા ના બનજો, કરતા બનજો, ભોગતા બનજો. કર્મ તો એક નાટક જેવું કેસેટ છે. મોટું યુદ્ધ થયું હોય હિન્દુસ્તાનમાં, પટ્ટીમાં બતાવ્યું, પાકિસ્તાન આરે આપણે લડન, એક બાજુ બાંગ્લાદેશ, એક બાજુ ચીન, બધા આવી ગયા. આપણે હામાં જ બેઠા. એક એની ગોળી કે ચોપ મારે ગમે કરે એ પટ્ટીમાં બેઠા બેઠા આ બતાવો તે આપણને લગી આમ હણકારો થાય, કંઈક થઈ જશે. આપણને ખબર કે આ પટ્ટી ઉપર એમ કર્મ રહે ને, એ કર્મની પ્રાપ્તની પટ્ટી આપણું શરીર છે. એ પટ્ટી ઉપર તો આવવાના, પણ જોયા કરો. કામ કરે જા, કામ કરે જા, જોવા વાળો જોશે તો કામ કરે. ઘણી વખત આપણે રસ્તામાં કેમેરા હોય ને તરત આમ થઈ જઈ, પીડ ભરાઈ જઈ. ખાલી કાઠી લુકડા વાળો ભારત તો હજાર. અને મા બાપ ઘરમાં સ ગુરુ અહીંયા આપણી કોઈ મર્યાદા નથી. અહીંયા ફૂલ્યા પાલ્યા ફરી ગયો. જો ગુરુથી તમે બીસ્યો, ભગવાનથી બીસ્યો તો કાળ તમારાથી બીસે. નકર કાળ કોઈનો કાકો નથી, કોઈનો હકો નથી. ગમે એટલો મોટો રાજા હોય, ગમે એટલો દેશાવર કબજે કર્યા હોય, સિકંદર જેવો અડધી દુનિયા પર કબજે કર્યો, પણ કાળે ઘેરી લીધો તો નહીં. અને કબરમાં ખાલી હાથે જવું પડ્યું હતું. આ કાળની કાળીમાંથી બચવું હોય તો ગુરુની જરૂર. વળી દીકરી પરણે ને પછી કરિયાવાર લેવો હોય ને મા બાપના ઘરે તો કયાગરી હોય ને તો મા બાપ. અને ખરેખર દીકરી જન્મ ને ત્યાંથી મા બાપ તો વેતરણમાં હોય. વર્ષ દાડે કંઈકનું કંઈક લે, મારી દીકરીના કરિયાવારમાં હાલજી વિના હારે આપશું કરે ને મા બાપ. તો આપણે જો પરમાત્માના નામ હારે આપણી વ્રતિને આપણી સુલતાને પરણાઈ દઈને તો કરિયાવાર મોર પહોંચી જાય. આ પાછા બાપાના હતા આમ કરિયાવાર મોર આવી ગયો. તો બધા વિનું પાપા દિવાળી પામે આમને શું કરવું પડ્યું? ભક્તિ માથ કરો. કરિયાવાર લઈને આવી ગયા, મોરથી આવી ગયો. અને હવે દરેક સમાજમાં કરિયાવાર પહેલા જ દઈ. એટલે ભગવાને એ સિસ્ટમ રાખી કે તમારા જે કર્મ તમે ભજન કર્યું હોય એ કરિયાવાર મોર આવી જાય. તો પાછા બાપાને ત્યાં આવ્યા હોય, તો તમે દેવા બાપાને આવ્યા હોય, તો તમે ઉગારામના તાંદનમાં હોય. આ કરિયાવાર મોર આવ્યો. હવે તમારે આ ઘરમાં હું કહું કે આમના ભજન ગોતવાનું ખરું ક્યાંય? ભગવાન ક્યાંય ગોતવાનો ખરું? બધું એના ઘરમાં મૂકીને જ્યાં બધા એવા. ખાલી સમરણમાં રાખવાના. બાપાનું શું રાખવાનું? સમરણમાં રાખવાના. અને આવે જે તમને આજ્ઞા
એ કર્યા કરો પરિવાર મળી. અને ખૂટ તો આપણે ભક્તિ હાજી સમજ્યા જ નહીં. ખૂટ જ નહીં, મન ખૂટો તો ખૂટ, અને જો મનમાં ભાવ હતો ને તો બધું વધતું જાય. ખૂટો હતું આપણે અજ્ઞાનથી. આપણે દાળ બોલ્યો હો કોઈ ક્યાંથી પાણી આવે. એટલે મારા બાપ જેટલું ગુરુનું સ્મરણ છે, સ્મરણ કરો એટલે હામાં જોય. સ્મરણ કરતા મને સામા મળ્યા સંત બડા સુહાગ. સ્મરણ કરો, ઘણા માણસને યાદ કરો તો આવી જાય. આ તો મોટો થોડું ના, આ તો મનની તનની બધી જાણવા વાળો. મનની જાણે, તનની જાણે, જાણે આપણા ચિત્તની ચોરી. હવે આના હાથમાંથી આપણે ક્યાં સટક્યું? એના હાથમાં આપણા જીવનની દોરી. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ આપણું જે જીવન ચલવણી એ આપણો. તો શ્વાસાથી આપણું જીવન હાલે. તો શ્વાસને ચલાવવા વાળો કોઈ ભાજપ વાળા નહીં, કોંગ્રેસ વાળા નહીં, કોઈ અમેરિકા વાળા નહીં, કોઈ રશિયા વાળા નહીં, કોઈ કુટુંબ વાળા નહીં, કોઈ હોદ્દાથી નથી ચાલતો. આપણો શ્વાસો ગુરુ છે. ગુરુનું ભજન કરો તો કેટલી મજા આવે. અને કદાચ આ પાંદડું ખલાસ થઈ જાય તો આમથી ને હારું મોકલે. ઘણી વખત હું કહું, આપણી ગાડી અમે પહેલાં ફંટીમાં ફરતા હતા. એમાં બબે એન્જિને જુદું હોય ને બોડીએ જુદી હોય, બધાની ચોપડી જુદી જુદી હોય. એક ગાડી બાકી આપણે ફંટી. પણ કમાણી કરો તો ફંટી કરતાં આગળ જાઓ કે આવા નેનો લાયા. નેનોમાંથી આગળ ગયા તો કેવો સેન્ટ્રો લાયા. સેન્ટ્રોમાં એક ગયા તો અત્યારે આઈટીઆઈમાં આવી ગયા આપણે. અને હજુ આપણે કમાણી કરી દો. વિનુબાપાને ઘોડે ફોર્ચ્યુનરે આવક ના આવે, કમાણી કરી તો આવક ના આવે. એમાં આગળ જેમ ગતિ કરો એમ આગળ તમારી ગતિ મળશે, મળવાનું, મેળવવાનું. જો કમાઈ જ નહીં કરી આપણે, અને મનુષ્ય જન્મમાં જે નામની કમાઈ ને શ્વાસામાં નામ મૂકો, એ તો નગદ નાનું. અને એ નાનું કોઈ ખર્ચે ખૂટે ના વાતો, ચોર ના લૂટે. દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન. આ નાનું પછી બધા યુગમાં ચાલે. નકર ઠાઠડીમાં ડોલર મૂક્યા હોય તો આગળ કામ ના આવે. રૂપિયા મૂક્યા કામ ના આવે. ઘરેણા મૂક્યા આગળ ના જાય. કશી વાત. એક પરમાત્માનું નામનું ભજન જ મેળવા આવે. બસ છેલ્લે ગુરુ જ રહે. કારણ કે ગુરુ પહેલા હતા અને છેલ્લે ગુરુ આ તો વચ્ચે ડખો થયો, મધ્યમાં કાઢ કરવાનો. અને આ લોકોએ આપણને મારી મારીને બનાવ્યા. આ તારો કાકા, તારી માં, તારો ભાઈ આવું ઢીલું કરે ને આવું કરે ને આવા દોરા બધાને ફલાણા કરે. આ બધું મારી મારીને સમજાય આપણને. અને આ દોર આપણામાં જે હાલી ગયો એ તો કુદરતનો. ખાલી ગુરુ કનેક્શન કરી આવે. પણ ભાચા હોય ને અધિકારી, વાયરમેન, નકર લંગરિયા વાળા તો લંગરિયા વાળા એ પકડાય ને આપણે પકડાય. બહુ લંગરિયા વાળા ના પડો. સીધી બિલ ભલે બિલ ભરવું પડે આપણે. આ જો બીજનું બિલ ભરાય અત્યારે, આ બિલ આવ્યું કહેવાય. હા, મહિને મહિને બીજ પૂનમ 1000 બિલ આવે. પણ કાયદેસર રહે એટલે બિલ આવે. હવે વાહિના પાણી ધંધો કરો તો કદાચ ડબલ થાય, ટ્રબલ થાય, ડબલ થાય પછી ટ્રબલ થાય. એના કરતાં એકમાં રહેવાય. જેટલું આપણું ને એટલું બાપનું. બીજાનું આપણું કરવું હોય ને તો કાં તો એમાં સારું ખોટકાઈ કરવી પડે. માયામાં સર છે, કપટ છે. હાથું કંઈ નથી માયામાં. હાથું તો માયાનો પતિ મળે ને તો મેળ ખાય, તો મેળ ખાય. અને આ ભૂરવણીની વાત માયાએ જ પાડી નાખ્યું. 10 અવતાર જેવાના માયાએ રગદોડી નાખ્યા. હાથું બોલ્યું. આ હરિની માયા એવી પ્રચંડ છે, એવી માયા જે 10 અવતાર ધરોડી. માયા પરમાત્માની એટલી બધી બળવંતી હ કે 10 અવતારોને છોડ્યા નથી. જો ને છોડ્યા, અવતારોને આવરણ મૂક્યા નહીં માયા. તો આપણા જીવનનું તો શું મારા બાપ, શું ગતિ થાય આપણે? આ માયા છોડાય. અને મોટા 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 સહેન થયો 10 માથાવાળો રાવણ, પેલા કૌરવો છત્રપતિ એ વખતેના હસ્તિના, પેલો કૌંસ કેવા એના હકા બાપને પૂરી દીધો જેલમાં. માયા હસ્તગત કરવા હાલ હોતા ગયા, ટીલા ત્યાં ચડી ગયા. કૌરવ રાવણ ન કહો. કોઈ બાપો હતા છોકરાને નામ નહીં પાડતા. જો કંસ નામ પાડે ભાઈ, હરણાકશ પાડે. હા, રાવણ પાડે છે નામ.
કોઈ એ નામમાંથી નહીં ગયા, કક્કા બાળકડી નથી ગયા. આ તો 53નો અક્ષર આપણને આવ્યો, મી અક્ષર નામ છે આપણને આવ્યું. પેલા બાળકડીના અક્ષર એ રાશિના નામ હતા, એમ જતા રહ્યા. રાશિ હિંમત ગયા, બધા હિંમતી નહીં ગયા, અધોગતિમાં ગયા મારા. એટલે મારા બાપ, ભક્તિ છે ને એ પરમાત્માનું નામનું ભજન કરો એને ભક્તિ કહેવાય. અને ભક્તિ એવી કે તમે જ જાણો, તમારા ગુરુ જાણો. કારણ કે તમે માલ મોકલ્યો એટલે તમને ખબર હોય, અને પહોંચી જાય એટલે ગુરુ કે ફોનમાં કઈ કહે તમે જે મોકલાય પહોંચી ગયું, મળી ગયું. એમાં ભજન છે ને, ભજન એ ગુરુ ઘરની ચિઠ્ઠી આપણે ગુરુએ આપી પોકાડવાની ક્યાં પરમાત્મા હતી. અને પરમાત્મા તો બધા પારબ્રહ્મ સ્વરૂપે સદગુરુનું અખંડ સ્વરૂપ છે મારા. પરમાત્મા કોઈ વ્યક્ત થાય એવો નથી ભગવાન. આ રામાપીર ફોટામાં આવે, સ્વરૂપમાં રામાપીર ક્યાંય ના આવે. જગતમાં આગળ મૂકો તો રામાપીર આખા જતા રહે. મેરી તેરીમાં રામાપીર ના આવે, વેદમાં ના આવે, બ્રહ્મણામાં ના આવે, ભાઈમાં ના આવે. રામાપીર તો એકતાના ઘર આવો તો એ આવો તો આપણે ના રહી પાછો. આપણે રામાપીરના આપણે આપણા કરવા હોય તો આપણે મટવું પડશે. કારણ કે આસન અનાદિનું એક જ છે. તો એ આસને આપણે ખાલી કરી નાખો. જે પ્યારો બેઠો, જે અહંકાર બેઠો, એને ખહેડી અને રામાપીને બેહાડી દો તો આ બાળીનાથ કરીએ કહી નાખો. તો ગુરુની આ ગોદડીની આધાર લ્યો તો ભેરો ભંડારા આવ્યો મારા. નકર જન્મતાજીના પરચા હતા રામાપીરના, પણ ભેરવાને ક્યારે મળ્યો? એને માર્યો તો જ્યારે ગુરુનું બળ મળ્યું ત્યારે ગુરુ નીકળ્યો. ગુરુ બિન ગુરુ કૃપા બિન છૂટે ના ગ્રંથિ, માયામો વિકા મહાવિકા. રામકૃષ્ણે ગુરુ સેવ્યા, રવિ તું સદગુરુ થાય. અરે રામકૃષ્ણજીના અવતારો કહેવાય. બધા અકળકળાના ધરી, 4 કળામાં કે કૃષ્ણનું ખાલી જીવન લીલા હતી. 17 કળામાં દાદો રામદેવજી હતા. 14 કળામાં મર્યાદામાં ને રામ આપ્યું. રામ માનસ આપણે ચરિત માનસ કહીએ. રામાયણ રામનું આપણું જીવન છે. હદમાં શબ્દો માનવ રૂપ છે. સતાઈના માથે ગુરુ હતા. અને આ બધાને દેહ ધર્યો ને, દેહ ધરીને છૂટવું હોય કર્મમાંથી તો ધર્મને પકડવો પડે, નામ ન પકડો. નામ કો પકડો તો પાર હો જાવે એસા નામ રાજા. નામ શબ્દ નામ રાજા, સંતો નામ શબ્દ રાજા. માયા એવી જ મારા બાપ. આ માયામાંથી છૂટવું હોય તો બસ એક જ મંત્ર પકડી રાખો, ગુરુ ધ્યાન મૂળમ ગુરુ મૂર્તિ. આપણે માયામાંથી ગુરુમાં ધ્યાન કરીને તો માયામાં આપણે ધ્યાન રાખવું ના પડે. આપણે માનો કે અહીં પાંચા બાપા બેઠા ને આપણે આમાં બેઠા, તો આપણે એમનું ધ્યાન રાખીએ. પાંચા બાપા આપણે એને પ્રાર્થના કરીએ કે એનું ભજન કરીએ તો આપણી વાયા શું થાય એ કોણ ધ્યાન રાખે? એ રાખે. એ આપણી વાયા જોઈ રહ્યા, આપણે તેમનું જોઈ રહ્યા. આપણે એકને જોવાના ને આપણી વાયા કેટલું હલણ હાજુ પડતું ચોરાથી પૂરું પડે એવું હલ. આ 100 વર્ષમાં હગાવાલાનું પૂરું પડતું નથી. તો એવા તો જેટલાય જન્મના કર્મ લઈને આવે બધા ભોગવટા. એટલે આનંદના જન્મ લ્યો ને તમને કહી દે કાંઈ જાય મારી પાસે એ પોકી વળી એટલા નામ હાથ કરે. માયાને કે ટોપ મારી પાસે આવે એની પાસે તું ના જતો મારે મારા અંદરમાં આવી ગયો. ગુરુમાં અંદરમાં આવ્યો ને જેમ ખીલડે જે દાણા વર્ગે ને એ કોઈ એ રોટમાં ના જાય, ભૈડી ના જાય. પૈડામાં આવે ને બે એવડા ભૈડાઈ ગયો. જે ખીલડે લાગી ગયો નામના ધર્મના એ દાણો આબાદ છે મારા. અને જે આબાદ દાણો હોય એ ઉગે ને, હળેલો દાણો ઉગે, પાકેલો તૂટેલો ઉગે. એટલે હું ઘણી વખત કહું આનંદ કરવા કે ભવાય ચલાવતા નથી વેણ બતાવવા જોવા. અને આને તો આપણને જેવા હારા ભાગે તૂટલ જેટલા હળા હતા આપણામાં વિષયોના મન રાગ ન દ્વેષ ન હગા ઘરનું ટાંકતા ના હોય, પત્નીના ધર્મનું પતિનું હાજુ ના ઈચ્છતી હોય, પતિને પત્નીનું હારું ના ઈચ્છતા હોય, હવનું કરવા વાળા હોય. અને બીજાનું જે થાય જા બધા મોબાઈલમાં જા બિલાડી મોભામાં. આ એક જ એવો પુરુષ આપણને મળ્યો. અનંત બ્રહ્માંડો જે દેખાય એ ગુરુનો દેહ અને શબ્દ એનું સ્વરૂપ છે. આપણને
વિધેય અવસ્થાને પ્રાપ્ત કરાય છે. દેશથી પરદેશની વાત કરી. દેશમાં તો શું ઉપાધિ સિવાય થતું. અમારા પરદેશ ચમ જાય કે શાંતિ અહીંયા કમાણી થાય. આપણે પેલા પરદેશની વાત નહીં કરતા, ડોલેરિયા નહીં તો આપણે નામ ભજન વાળા કરવું, નાની બનવું. અને આ કમાણી ભારતમાં જ થાય એવું, બહાર ક્યાંય. બહાર રૂપિયા મળશે, પૈસા મળશે, મોજો બધું મનના બધા રમકડા મળશે. ટૂંકમાં મનનો મોક્ષ તો અહીંયા જ છે ગુરુના. ભાવે કભાવે ગુરુને સેવી લેવા. ભાવે કભાવે ઘર બાંધે ને ભાઈ તો એનું નામ મળશે. એ કહેવાય છે રાણી કહેવાય છે. બાકી પિક્ચરમાં કેટલાય ધણી કરે, કોની રાણી કેવી આપે, કોની કેવી નટાવીને. આ તો જેને ઘર વર નક્કી થયા ને એ મા બને કોક, એ દાદી એ બને. હા, પણ આવા નટાવી ગમે એટલા વેર પહેરે જગતમાં, એ નટાવીને પણ પગે લાગે. એના છોકરા સીટ્યું મારે. કરોડ રૂપિયા લઈને પિક્ચર ઉતારતી હોય નટાવી, અમદાવાદમાં આવ્યું હોય ને તો છોકરા સીટ્યું મારે. આ સીટ્યું બંધ થઈ જાય. ગુરુના દરબારમાં સીટ્યું બંધ થઈ જાય. સ્ત્રી મટી, પત્ની મટીને સતી બની જાય. પુરુષ જીવ મટીને શિવ બની જાય. આ એવું આમાં. પેલી કુબડીભાઈ રામાપીરના ઘરેથી, કુબડીભાઈ સામાન્ય રજપૂતાણામાં રજપૂતનો છોકરો જેનો હાથ ચાલવા તૈયાર નતો. એટલે સંબંધ કરવો હોય ને, પૂછવો હોય ને, તોય જેટલું મનમાં એવું હોય પેલા રાજાના એના બાપના કે મારી છોડીને કુંડલી છે. અને કહેવું જ કેવડી મારી છોડીમાં, કારણ કે કુબડી હતી, એ કેમ હતા નતા. બધાયવાના બધા કર્મના થતા. અને રામાપીરના વરી તો નેત્રમ દે કહેવાની. નેત્રમ દે કહેવાનું મારા બાપ. તો આપણે નેત્રમ દે બનવું હોય ને મારા બાપ, તો આવા ગુરુના શરણે થઈ દો તો રામાપીર હારે હથવારો કરી દે. આપણે એ સાયા બની લેવાનું. બાકી રામાપીરના ગમે એટલા તમે અગરબત્તીના ધમાડા કરો, આપણે તો ના ખાધું ક્યાં રામાપીરનું. આ ફોટામાં તમે ગમે એટલું નાખો રામાપીરના પોક્ષે, સાચું બોલ્યો. અને ભાઈ બેઠો એમાં નાખો તો ઓટકાર આવો ને પોચ આવો કે આ તૃપ્ત થઈ જાઓ, પહોંચી ગયું તમારો. પહોંચી જાય ને મારો. વાયા વાયા નહીં, કોઈ દલાલ નહીં, સીધું કોરિયો નાખો એટલે સીધો તૃપ્તિ થાય. આપણે શ્વાસમાં ભજન નાખો, સીધું ગુરુ પાસે જાય. પેલું તો જગતને બતાવવા ભક્તિ કરી, એ તો પ્રદર્શન, દર્શન નથી. આપણે જોઈજો કંઈક પ્રદર્શનમાં વસ્તુ રાખી હોય એ ખાલી જોવાની હોય પ્રદર્શનમાં, અને દર્શન તો અંદર થાય. દર્શન બીજું કંઈ ના દેખાય ગુરુથી, બીજું કંઈ ના દેખાય. ગુરુથી કોઈ મોટો ભગવાન નહીં, ગુરુથી મોટો કોઈ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાય ગુરુ થકી. ગુરુ કોઈના થકી નથી, નિરાધારા સારા. એવા ગુરુ નક્કી કરવા પડશે. ગુરુ નાત જાત સંપ્રદાયમાં નહીં. ગુરુ કોઈના બાપ નથી, એ તો બાપનાય બાપ છો તમે. એક આદિ નારાયણ સુધી શેડો જોડો ને તોય ત્યાં ગુરુ જ બેઠા. એટલે મારા બાપ, ગુરુનું પદ સામાન્ય નથી મારા બાપ, સામાન્ય. અને એ પદ તમને ઓળખાયું બધાને. એમના છોકરા પૂરતું નહીં રાખી ગયા. આમને તો એટલા બધા પુરુષાર્થ કર્યા કે ઘરના રાખ્યા, પરના રાખ્યા, રાખ્યા વાટે ઘાટે. ઉદનાચરણે ભણ્યો અખૈયો કે વહુજી પૂજાના પાટે. ઘરના મરના બધા એના પોતાના કર્યા. તારો બેટા એટલે આપણને શું પૂછ્યું? આ મહાપુરુષોએ આપણી પાસે માગ્યું શું? મને કીધું છે આપણી પાસે સોદો કર્યો ને કે આટલું કરતો આટલું આમ કરું. આ દેવી દેવતામાં તમે સોદા કરો તો કનેક્શન બધાના થતા નથી. સોદાબાજી ઘણાના ઉલ્લી જાય. છોકરો આવતો આમ કરીને મનાવ, નોકરી આવે તો આ કરીને, આ શેર બજારમાં મારું શેરનો કિંમત વધારી દે ને કંપનીમાં, તો હું આટલું તમને આમ કરીશ. આમને શું સોદો કર્યો? હાથું પડશે તો કરી. આને આપ્યું છે, લીધું કંઈ નથી તમારું. અને લેવાનું કદાચ આપો ને ગુરુના દ્વારમાં, અનેક ઘણું કરીને આપો. અતરક દળીઓ રે આ ધરતી જળ તો એક કણ નાખો ડૂડામ કેટલા કણો આવે? આ ધરતી તો એકના અનેક કરા. આ તો ચૈતન પુરુષ બધાનો નાથ.
એ જીવ નથી, એ પોતે શિવ પરમાત્મા. અને ગુરુને કોઈ નીચા હોદ્દા પર નહીં લેવાના. અમે તો કાયમ કહીએ ભગવાન કહો તો ગુરુ ના કહેવાય, ગુરુ ભગવાનથી ઉપર. જગત ભગવાનને ભલે બનાવ્યો પણ ભગવાનને બનાવનારા ગુરુ. આ જેટલા અવતારો લીધા ને એ ગુરુના શરણે જ અવતારોનું પ્રાગટ્ય. અને જે મતે મતે અવતારો આવ્યા કાર્યકારણથી એના બાપો કોઈ હોય નથી કહેતો એવા અવતાર. એટલે પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવ્યા. આ પરમાત્મા પોતે ગુરુ થઈને આવો આપણા માટે. દિન સેવક પર દયા કરી દેવે અજંપા જાપ. જપવાનો નહીં છતાંય જાપ. આપણે બધાએ વાના કરવા પડશે. આરતી કરવી હોય, દીવો કરવો પડે, ગમે કરવું હોય એની પાછળ ક્રિયા કરી બધી તો વિધિ વિધાન છે. તો આ તમારો શ્વાસ ચાલે એમાં તમારે શું કરવાનું? ખાલી ધ્યાન દેવાનું, ધ્યાન દેવાનું. અને શ્વાસમાં એ કાયમ છે, કાયમ. કારણ કે એક છેડે આપણે જ બાલ્યો છેડો આપણામાં જોડાયેલો. આ શરીર એ બાલ્યા છેડે, અંદરના છેડે ગુરુ પરમાત્મા. દેહ તો એક ખાલીનો આધાર છે, પણ દેહમાં રહેવા વાળો નિરાધાર દરેકના અંદર કે લીધો નામ લો. ભવનને આપણે ટૂંકમાં વાત લઈ. ભવાનીદાસ મહાત્મા એવું કહેવા માંગે કે અમને જ્ઞાન ગરીબ એટલે ગુરુની ભક્તિ ભાવ. અને વારી વારી મારા ગુરુજીનો મહિમા તમે ગમે એટલું કહો. અને ખરેખર એક બાજુ ભગવાનનું ભાવ ને સહજાભાઈ એ ભગવાનના એટલે ગુરુજીનો વાય ખાય. એટલે ભગવાને વિચાર્યું ગુરુજી આવો સાચીના તો લાઈન હું આટલો મારું. એ પેલી સહજાભાઈ આવી આમ નજર કરી ગુરુ ગોવિંદ બે ઉભા હતા. એટલે કે આ સુધી મેં જેટલું તારા નામ લીધા જેટલા કુટરા કુટ્યા કર્મના, પણ આ સુધી કોઈ સપના મેં નતો આવતો. અને મારા આજ ગુરુજી ઘરે આવો તો મોર આવી ગયો. એટલે એને પૂજન કેવી રીતે કર્યું કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિनको લાગુ પાય. તરત નો તરત જવાબ આવી ગયો અંદરથી આત્મામાંથી કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિनको લાગુ પાય. બલિહારી મારા ગુરુદેવની ગોવિંદજીઓ બતાય. આ સુધી ભગવાન આપણને સફર પડેલો હતો, કણકણમાં હતો, જણજણમાં હતો. કોઈ આપણને એની કામ ખબર ના પડી કે આવડો ક્યાં. અને ગુરુ મળ્યા પછી ભગવાન આપણને મળવા આવ્યા. ભગવાનને મળવા આખું ગામ જાય, આખી દુનિયા જાય. અને એ ભગવાનને મળવું હોય તો જેનો ગુરુ મળે એને ભગવાન મળે. ગુરુ મળે ને ભગવાન મળે. બાકી કર્મથી ભગવાન ના મળે, કર્મથી તો ફળ મળે. ખેડૂત તમને માલ પક્કો ખેતી કરી તે વસ્તુ પદાર્થ કદાચ ચાલ દે તમને, તે ખેડૂત ભેગો આવો ભેગો આવો. આ એક જ એવો નામ અને નામી એક રૂપે. જેથી તમે ગુરુનું નામ નક્કી કરો એ નામમાં ગુરુ આવીને બેસી જાય. ગુરુનું રહેવાનું ઠેકાણું જ નામ છે. એને કઈ કોનાના સિંહાસનની જરૂર નથી. અને નામ જેને ભજન કર્યું એને શું થાય? પ્રેમ પ્રગટ થાય. આપણે ગમે એવા બીજક આવી તો જે બીજક હોય એવું પડતા ને તો ભગવાનનું બીજક થયું નામ છે. નામમાંથી ભગવાન પ્રેમ પ્રગટ થાય. અને પ્રેમ વસે પ્રીતમ પ્યારો કર્મ કો પાવે નહીં. આપણા લાભુ દાદાએ કીધું કે ભગવાન કર્મથી નથી મળતો, પ્રેમથી મળે. અને પ્રેમ વાડીમાં નથી પાકતો. પ્રેમ કઈ મોલમાં ના મળે. ગમે એટલી કિંમત તમે ચૂકવો મોલમાં, પૂછજો કે એક તોલો પ્રેમ જોઈએ આવશે? પ્રેમ સિંહ આપણે હોનું ભેગું કરીને અત્યારે લાખોની આવો, પણ એમાં મોહ પ્રેમ નથી. જગતમાં બધું મોહનું ચંદોળ. પ્રેમ વસ પ્રીતમ પ્યારો. જેટલું નામ ભજન કરશે એટલું પ્રેમ પ્રગટ છે. અને પ્રેમના તખત ઉપર આવડો આ બિરાજ. લાભુ દાદા કહેતા જાહેરમાં કે જેથી તમારા હૃદયમાં પ્રેમનું ઉભરાણ આવતા પ્રેમ થાય એટલે માનજો ગુરુ તમારા હૃદયમાં અહીં બેસી ગયો. ગુરુ વગર પ્રેમનું પ્રાગટ્ય ના થાય બનાવવાના. એવી સત્તા ગુરુની. એટલે ગુરુ આદિ અનાદિ. જો આ ભવાનીદાસ કે વારી વારી મારા ગુરુનો મહિમા. ભગવાનનો મહિમા એ કઈ ના કહેવાય ગુરુ પાસે.
ગુરુ તો અકળ કળા કીધા ભગવાનની કળા દેખાય, ગુરુની કળા. પાચારામ બાપા જય કળામાં રમતા કોને ખબર? જય કળામાં થાય. હા, એની આપેલી દ્રષ્ટિથી જુઓ તો તમને એ ભગવાન દેખાય, બાકી તો માણસ દેખાય. અને અમુકને તો માણસ નહીં દેખાતા, બીજો દેખાય. નાક દેખાય, જાત દેખાય, શરીર દેખાય, મય રહેલો માણસ નહીં દેખાતા હોય, એની માણસ નહીં દેખાતી. ગુરુમાં ભગવાન જોવા હોય, પરમાત્મા જોવા હોય તો ગુરુની દ્રષ્ટિથી જોવા. ગુરુનું નામ અને ગુરુ બે ભગવાનના અચળ ઠેકાણા. અચળ એ કોઈથી બદલાતા જ નથી. ગુરુ કોઈથી ના બદલાય અને નામે એનું બદલાય નહીં. નામના નામી એક રૂપે કાયમ રહે. એટલે નામ લઈયો ને સબ લીયો, સબ શાસ્ત્ર કો ભેદ, વિના નામ નરકે ગયો પટપટ ચારો રે. નામ માતમ સારે, આતમ ગીતાનો જાપ, સર્વે સંતો સીધી ગયા આ ગુરુના નામ પકડતા. ગુરુ નાવે હું તરી મારી હોળીને હરેશા કજું નામ લડ્યા. ગમ કેમ કે સાવધ સદગુરુ આકનાર અને સહેજે ઉતર્યા બહુ પાર. ગુરુના આટલો બધો મહિમા. ન 252 કામ કર્યા હતા ભગવાને. નરસિંહે કઈ ભગવાન માટે કઈ નથી કીધું. એટલે જોડકણા ગોળતો હતો, પણ જ્યારે એના આત્મદર્શન થયું, સ્વરૂપનું ભાન થયું, પછી એને કીધું. પછી ગુરુનો મહિમા ગાયો હતો. ગુરુ સામાન્ય વસ્તુ નથી મારા બાપ, વ્યક્તિ નથી, સંપ્રદાય નથી. ઉગમ પદ સંપ્રદાય કહેવાય, એ સનાતન ધર્મ કહેવાય, પણ ગુરુ તો ધર્મનો બાપ છે. મહાધર્મ છે મારા બાપ. આ નામ છે મહાધર્મ છે. નામે જૂનો ધર્મ છે, નામે વડો ધર્મ છે. બધા ધર્મ એમાંથી આયા, એ કોઈ ધર્મથી નથી. સનાતન કયો તો નામ છે એનું, સનાતન કયો તો ગુરુ હોય. કયા યુગમાં ગુરુ નતા? કયા યુગમાં ગુરુ નતા? બધાય ચારે યુગમાં ગુરુ હતા. અને ગુરુ હતા તો 5 કરોડ પહેલા યુગમાં ગણતરી લેવાની. બીજા યુગમાં 7 કરોડ, ત્રીજામાં 9, ચોથામાં 12. આ 33 કરોડનું મંડાણ ક્યાં થયું? માનવમાંથી દેવ ક્યારે બન્યા? ગુરુ મળ્યા પછી માનવમાંથી દેવ બની ગયા બધા. 33 કરોડ દેવતાની હાર કઈ. બાકી અબજો ખોખા માણા, ખોખા મય માણા નથી. મય માણા નથી. બહારથી સફરજન આપણને એવું દેખાય. જે માણાની એવી કારીગરી ને, એક મારો કારીગર પાસે બિરબલે સફરજન બનાવ્યા આખા ફળ. અને એવા સફરજન બનાવે ને આમ એવું લાગે કે હાલ સીધું ઉતારીને લાયા પાકેલું સફરજન. ત્યાંથી કાશ્મીર બાજુ આવો ને એની લાયા કે પણ દાંત મારું તો મેં લાકડું જ હોય, સાચું ના હોય. દેખાય સફરજન પણ મેં હોય નહીં. ઘણી જગ્યાએ દેખાય માણા પણ મેં માણા ના હોય. એક સંતે કાંઠલો આપ્યો હતો એના પરિવારને, ભગતના પરિવાર. હવે એ કાંઠલામાંથી બાપને કે તું મેળામાં જઈને જોઈજે. તે આખા મેળામાં કૂતરા ને બલારા ને હરફને એવા બધા જીવ દેખાણા. બહુ આમ ઝીણી આંખથી જુઓ ને, બહુ ઝીણી આંખથી, ત્યાં કોક માણા દેખાય. લાખોના મેળામાં, ખૂબ મેળામાં. કોઈ હરફલા, કોઈ કરસલા, કોઈ વાઘ ને કોઈ બધું. એના ઘરના જોયું તો કૂતરી, 18 કૂતરી. એના છોકરાને જોયું ગધાડો, એના છોકરા. અને એના આમ વાળી છોકરીને જોયો તો તે તો બળદ હતો. નકડું હાથ હેન્ડ જ કર્યો, શેકડું નાખી. ખબર જ નહીં કેટલું હાલ્યો. શેકલા ખોલતા એનો અહીંયા હોય, માણા એનો અહીંયા છે મારા શેકલા. સમજાય? હવે ટૂંકોમાં પતાવી દો, આપણે આગળ વાંચવું જ નહીં. એક જ શબ્દમાં આપણે વાત કરીએ. ભક્તિ એટલે ગરીબી, ગુરુની ભક્તિ એ જ્ઞાન ગરીબી. અને એ આવે ક્યાંથી? નાભી કમળ. નાભી કમળ એટલે નિર્ભયતા. જ્યાં કોઈ કાળકર્મ લાગુ પડતા નથી એને નાભી કહેવાય. આ દેહની નાભી છે એ તો પેલું પચકાળું હોય ને આપણે એનું ડીટું કહેવાય. ચાલો સોળ ઉપર હોય ને ત્યારે ડીટું જોડાયેલું હોય. ચાલ આવે પછી ડીટું કાઢી નાખો એટલે એ પછી ખાવામાં ઉપયોગમાં આવી જાય. એમાં દેહ પટકોળું કર્મ કરો, ડીટું કાઢી નાખ્યું તમારે. જેથી માનો નાયડો જોડે જોઈન્ટ હતું ને એ ડીટું તોડી નાખ્યું એ વખતે. આ તો ગુરુ એવી નાભીમાં કનેક્શન કરે કોઈથી તૂટે નહીં કનેક્શન એવું. આ તો બારા ચૂંટ
માં છોકરા લઈને ફર્યા કરે મોટો ફરાય ના. એટલે જોજો છોકરા તરત જ એના ટોટો કાઢતા પડે તો ફટકારું કરવું. ગુરુ એવો ધર્મ બતાવો. આ દેહની નાભી હારી પણ માના ઉદરમાં જરૂર હતી શ્વાસોશ્વાસની ક્રિયા આનાથી લેતા હતા. આ નાભી આપણે માના ઉદરમાં. બીજી નાભી મનની નાભી કીધી. સૂક્ષ્મ શરીરની નાભી મન છે, કારણ શરીરની નાભી પ્રાણ છે, અને જે મહાકારણ જે કે ચોથું પદ કહી એની નાભી નામ છે, શબ્દ. આપણને એની હારે કનેક્ટ કર્યું નામ હારે. ચોથી નાભી જે સળંગ છે સૂત્ર, એમાં કોઈ દી તૂટવા પણ નહીં, એ નાભીમાં કંઈ કરવા પણ નહીં. નિર્ભય ત્યાં કાળ પણ પહોંચી શકતો એવું સ્થાન નિર્ભયતા એ નામ છે. નાભી કમળ છે આવે ગરીબી. આપણે ભક્તિ સીમા નાખી બાપાએ. કૃષ્ણએ શું કીધું હતું કે મેં પેલા સૂર્યને સમજાવ્યો, આ ભક્તિ સૂર્યને સમજાય આવ્યો. પછી સૂર્ય કે મનુ ના આવ્યો, મનુ એ ઈશ્વાકોમાં. તો આ ભક્તિ ગુરુએ આપણને શીનાલી આ શ્વાસમાં ભક્તિ, શ્વાસ ભક્તિ સંતની આ સૂર્યમાં આપી. આપણામાં પ્રાણ છે જે શ્વાસ, એને સૂર્ય કહેવાય. પછી એના અંદર જે મન છે વિચાર, એટલા વિચાર એ પછી મનમાં આપણે અંગીકાર કરવો પડશે, મનમાં તો રહેવું પડશે. અને મનમાંથી ઈચ્છા આપો એટલે એવી પ્રગટ ઈચ્છા લગ્ની થવી જોઈએ તો આ યોગ પૂરો થાય, તો યોગ પૂરો થાય. પછી ઈચ્છા બહુ થાય એટલે ગુરુના કનેક્શનમાં પાછા વળો ને, પાછા ગુરુમાં મળી જાઓ. વળી પાછો પ્રાણમાં આવો, પછી મનમાં આવો, વળી પાછી જિજ્ઞાસા પ્રગટ થાય, લગ્ની પ્રગટ થાય, વળી પાછા ગુરુમાં મળી જાઓ. આ ગુરુમાં બધું આખું સકેલું ગુરુમાં જ ભર્યા કરો. પ્રાણ આવો, મન આવો, શરીર આવો, વળી પછી શરીરમાંથી આત્મામાં જાઓ, આત્મામાંથી મન આવો, આ સકેલામાં રહ્યો. અને મન જેવી ભક્તિ કરવી હોય ને ગુરુની તો મનુષ્યમત થાય, બીજા યુનિમત હતી. ભલે પાડો પીર થઈ ગયો પણ પાડો ભક્તિ ના કરે. એ તો કમાઈ સાવજી બાપાની હતી, પાડાની નથી. ભલે આપણે પાડાના પીર થી, પાડા પીર ના થાય. પછી ત્યાં જ્ઞાનેશ્વરનો પાડો કે મંત્ર બોલતો હતો. આપણે બધા જ્ઞાનેશ્વરના પાડા જ છીએ. આપણે વેદ મંત્ર આપણા મોઢે થઈ ગયા બધા. સારા આવી ગયો આપણને. આપણે મુકમ કરોથી વાંચાવો, આ ગુરુના નાના નાના બાળકો બોલતા નથી ગયા. નકર હરકું ઘરમે બોલતા નથી આવડતું આપણને. અને જો અત્યારે બોલી તો આખા બધા કાન માંડવા માંડ્યા. કેવું બોલી? આ મુકમ કરોથી વાંચો. પંગુ લંઘાઈથી ગીરી. પંગુ એટલે પાંગડો. આપણે પાંગડા હતા. હવે પહાડમાં પીર હોય, વધતું હોય. હવે એટલું કોણ સરળ? ખાલી અંબાજીની ટોકે સડવું હોય તો માણસ થાકી જાય, આપી જાય. પેલા તો જવાનોલા સડી જતા હતા આબુ આ ગિરનારમાં કે 5 મીટર ખોદી. અત્યારે તો 40 વર્ષે કેરું કામ કરતી નહીં. માણસ થાકી ગયો. કારણ કે વિજ્ઞાન છે ને, વિજ્ઞાન એ પ્રયોગ કરવા માંડ્યો, અખતરા કર્યા અને માણા અખતરામાં ઠાકો. અત્યારે આપણી માવડીઓ ઘરે બનાવો ને, ઘઉં, ચોખા, દાળ, ભાત, શાક, રોટલી, વ્યંજનો બધા બનાવો એ ઘરે બનાવો. હવે એની ટેબ્લેટો આવવાની વિજ્ઞાન મારી જ નાખવાનું બધા. એમ કહો તમારે દાળ ભાત ખાવા દાળ ભાતની ટીકડી આવશે બજારમાં. પછી તમારા પરોઠા ખાવા પરોઠાની. હવે ટીકડીઓ બનવા માંડી. અમે તો આ ટીકડીઓ ખાઈ જ્યાં બધી રહે છે ટીકડા ખાઈ. એટલો અને હવાનો પોળો આવશે 50 વર્ષનું આવી છે માયન. અત્યારે મને 50 થાય તો બહુ થઈ ગયો. વનમાં તો અમે આપણે એમ કે અમારા 61મું વર આલા તો કે વનું વટાઈ દીધું તમે. આ વન વટાઈ દીધું, નીકળી ગયા સમદર. નકર લગભગ તો વનમાં જ બધા ખલાક થઈ જાય. અત્યારે તરી વર્ષના છોકરાને એટેક આવે. અત્યારે તરી વર્ષના છોકરાને બીપી હોય. નાના નાના છોકરા જન્મતા પેટીઓમાં રાખવા પડે. આ સમય તો જોવો જ તમે. પેલા બાપ પેલા દીકરા મળતા નતા, ગુરુ પેલા શિષ્ય જતા નતા. બધું અત્યારે આવડું ને જ કુટા. એટલે મહાપુરુષો કે આ બીજા પૂરા ના કરવા પડે ને માયાના, તો આ નામનું ભજન કરો તો બધા ગોળ કપ્પામાંથી નેરી જાઓ, તરી જાઓ. મારા નાભી કમળ છે આવે ગરીબી, મુખા કમળ કહેવાય. ગુરુના મુખથી આપણામાં શબ્દ મૂક્યો. બ્લૂટૂથ સીધું આપણે રેકોર્ડિંગ કરતા હતા. આ ગુરુમાં આવીને શબ્દ આવ્યો ગુરુના મુખમાંથી અને કાનમાં લીધો ઉતરી ગયો. પણ ઘણા પૂતળા એવા હતા ને પેલા ભાગ્યા, એ ઘણા આ કાનમાં નાખ્યો સીધું સામે ને કાન ફોકાયા કે
આ અહીંથી નાખી ફોંક મારી ત્યાં દે કે મારો બીજા કાન ઘણાને એવા હતા કે કાનમાંથી નાખ્યા પણ મોઢેથી બોલવા માંડ્યા મારા પૂરે મને હારું પેલા મારા પૂરે મને હારું અને હારું દાટવાનું હતું જમીનમાં ફોંક દાટો તો અનેક ઘણું થઈને ઉગર તે આપણે પાપ દાટ્યું પુણ્ય ઉગાડવું કર્યું 5 રૂપિયાનું પુણ્ય કરીને પોતાનો ઢંઢેરો પીટાઈ મેં અને જે દાટવાનું એ દાટ્યું નહીં હારું હોય ને ગુપ્ત રખાય જોજે આપણે સ્ત્રી લઈને મર્યાદામાં રાખવાની કે ખરું લક્ષ્મી મર્યાદામાં ઉકાળા ખુલ્લા બંડલ લઈને આવી જતો અત્યારે ફોન હાથમાં હોય છે ચોટાઈને જાય બંડલ છોડે એટલે જો આપણે બહુ કહેતા નથી જોજો નોકરિયાત પગાર નહીં કે મારો કેટલો પગાર આ બીનુ બાબન પુષપ બિલ્ડરમાં તમે કેટલા કમાવો નાખીએ કઈ નથી પડતું અત્યારે બાપા બધું મોંઘું થઈ ગયું હા હા એટલે બધું શું પાવ અને ભાઈ બાર જેટલું ઉગાડું ફળે જેટલું એટલું જોજો જગતમાં એના માટે ખોટી પો મર્યાદા લાગુ પડે જે ભાઈ ઘર બંધુ બને ને એને મર્યાદા લાગુ પડે એને બોલવાનું ટીમું તેનું પહેરવા આવડવાનું બધામાં ફેર પડી જાય બદલવું પડશે હવે આપણે ગુરુના ઘરમાં આવ્યા આપણે એવો મર્યાદા લાગુ પડે આપણે અમુક વસ્તુ ના બોલાય અમુક ના ખવાય અમુક ના પીવાય અમુક ના કરાય એવું અંદરથી ફિલિંગ થવું જોઈએ પાછા પડવા જોઈએ ખોટા વિચાર આવે તો સંશોધન કરવું જોઈએ આપણે ગાળામાં પગ પડ્યા હોય તો ધોઈ નાખી તો ખોટા વિચારો લઈને ઘરમાં સીધવાય આપણે એને ડિલીટ મારી દો મોનિટરમાં આવે તો ડિલીટ મારી દેવું જોઈએ મહી પડી રહ્યો તો અંધી પડે અમારા રોગ કેટલાય નહીં શરીરમાં પણ મોનિટરમાં આવે એવું બતાય કે શું હામાં ક્યાંથી આવી થાય એટલે એ જતું રહે અને મોનિટરમાં જોઈ કે હાથું કામનું હોય તો રખાય નકર ડિલીટ મારી દેવી અને હારું હોય ફોરવર્ડ કરવું અત્યારે મેસેજ ફોરવર્ડ કરો પણ હારા હોય તમને સમજાય તમને ભાવ થાય તમને એની કિંમત સમજાય તો ફોરવર્ડ કરજો વાયા વાયા એ કે આલું બીજા લીધું એને પાછી બીજે મોકલી દીધું રાખ્યું જ નહીં આપણે 100 રૂપિયા તમે મન ધરો તો હું ખીચામાં રાખું પણ હું પાછા બીજા ના આવતો હવે બીજો દારૂ પી જાય તો હાલનારાનું ફળ બચારું ભોગવટો આવે ને એટલે અધિકારીને 5 પૈસા ધરવા આવે તો એવા સંતોન ધરજો જ્ઞાનતા ના ધરજો જ્ઞાનતા માથા ના ફોડતા માથું એક જગ્યાએ નમાવો ગુરુના ચરણમાં તો માથા ફોડવાનું મટી જાય નિર્ભય સ્થાન નામ ગુરુના મુક્તિ આપણા અંદર શબ્દ આવ્યો આપણને જે જગતમાં શબ્દ મળે ને એ વ્યવહારિક હતા નાથ જાત દેહના નામ એ વ્યવહાર પૂરતા હોય સંસારમાં માયાના સંબંધો માયિક સ્વરૂપમાં જે ગુરુએ શબ્દ નાખ્યો ને એ સળંગ એ શબ્દ કાયમી નિરંતર અને એ શબ્દથી સુખ મળે શાંતિ મળે આનંદ મળે ગુરુના શબ્દ સમાધાન નિર્ભી થાય પછી કે ગુરુ સંત ચરણમાં રહેવી ગરીબી અને ગુરુ વચનથી કહેવાય સંત કોને કહેવાય જેના અંદર સત્ય સમજાણું જેને સત્યનો અંગીકાર કર્યો ટૂંકમાં જેના નામ મળી એ સંત કહેવાના એ ભાઈ મળે ને એટલે એના બિંદી કરે માથે ચાલો કરે સિંદૂર પૂરે એટલે એ ભાઈના ઘર મળ્યું એમાં આપણને નામ મળ્યું ને એ સત મળ્યું સત મળ્યું એના સંત કહેવાય આપણે અધિકારી ગુરુના ગુણ ગાવાના બાકી ભવાયા ગુરુના ગુણ ના ગાય અને ગાય તો ફાળો લઈને બીજા દાડે ફરવા માટે માગના જ કરજો એટલે આપણે ટૂંકી વારમાં આટલું સમજી લેજો પછી તો ગરીબી જેના હૃદય વસે કુંજે વસે આપણે જેના પીતામાં કમાણી થાય ને એનું મન કેવું હોય કોક કે દુકાન પડવાનો છે 5 વર્ષ એટલે ભલો 2 વાર પડે આપણે 100 વર્ષનો હક કરી દેખાય આપણો થાણો સળકર શીતળ તાજા ટન તાજો થઈ બેઠો ગામમાં કેટલાય ચિંતા કરતા 12 મહિના પછી હજુ કોક કે 32 મળવાનું અત્યારથી માણા કે શું કરશું 32 મળવું કોઈ ગમતું નથી કોઈને દુઃખ ગમતું નથી દુઃખમાં સુખ કરે ને એના ગુરુના બાળક સુખમાં તો સુખ બધાય માને દુઃખમાં સુખ માને એ ગુરુની કૃપા કહેવાય આ બધામાંથી નીકળવું હોય તો હૃદય જેનું શુદ્ધ થયું એના ભાવ શુદ્ધ થયા
જેના ગુંજ્યા ગરીબી વચ્ચે ભક્તિ વચ્ચે એના શીતળતા દાતન હૃદય કમળમાં ઉગ્યો ચાંદ જો શુદ્ધ સુકો મળવાનું. પછી આ દિના ભક્તિ અંદર એન્ટર થઈ ગઈ, જેને કનેક્ટ થઈ ગઈ. એ શું કે ગરીબી જેના હૃદય વસે એના બુદ્ધિ બહાર ના જાય, એની વૃત્તિ બહાર ના જાય. બહિર્મુખ વૃત્તિ, જે બહિર્ભૂત જળ બુદ્ધિ હતી, દેહ બુદ્ધિ હતી, એ મટી ગઈ અને આત્મા બુદ્ધિ થઈ, સન્મતિ જાગી. તો કંઈક આપણને આનંદ આવશે, શાંતિ આવશે. પછી કે ઓઢે અમર નામ છે અમર છે, ઢોળે ચમર, દેહનો દાવો છોડી દેવો, આ ચામડાનો દેહ છોડો. મનમતી કોઈ નાખી ના દેતા, ફેંકી ના દેતા રેલવેના પાટામાં, પણ મનમતી આ દેહનો દાવો છોડી દેજો. હવે આપણે જ નહીં, આપણે આખા ગુરુના થઈ ગયા તો આપણું રહેશું દેહ નો જ કરી નાખ. આમે તન મન ધન આપો તારા ચોથા પદની ભાન થાય. પહેલા આપણે વાતો કરી કે તમે આટલા આલો તો અમે આટલું આલજું, પણ તમે અત્યારે તો ઓનલાઈન હોય ને, આ તો સીઓડી બોલો તમારે ડિલિવરી કરવા આવો ને તારા હાલવાના ટોકમાં એવું કંઈક આવો ને ટોકમાં. પણ આપણે તો તોય હાથ ઊંચા કરી વસ્તુ વાપરી નાખી તોય એને આપણે મૂડી આપતા નથી, વ્યાજે નહીં. આપણે હરામ પૂરી. એટલે ગુરુ મળ્યા પછી ભજન કરાય ગુરુનું, અને એની તમે જોજો કિંમત તો કરજો. આનું આ જગત એક દાડો તમને તિરસ્કાર કરે ને એનું એ તમારા ફોટાના પૂછશે, બનશે, તમારા જયકારા બોલાવે. જગતમાં મતલબ સિવાય કઈ નથી, અને સંતોમાં આશીર્વાદ સિવાય કઈ નથી. સંતો એક એકની દર્શનમાં એની દ્રષ્ટિને ફળ લાગે, સંતોના શબ્દનું ફળ લાગે, સંતોના દ્રષ્ટિના ફળ લાગે, સંતોનું સાનિધ્ય શુદ્ધ અને આપણે એ મળી રહ્યું. આપણે બધા કોઈ પૂનમ બીજ કોઈ મહાપુરુષોની હાજરી હોય કાં તો ગુરુના હૃદયનું ધારણ કરો ને તો તમારા અંદર આનંદનો પાર ના રહે મારા બાપ. જે આનંદ કોઈ સુખ લોકાંતરોમાં નથી મળતું એ ભજનમાં આત્માનું સુખ છે, એ આત્માનું સુખ, એ નામનું સુખ, એ ગુરુબળનું સુખ છે. એટલે હૃદય વસ તો શુદ્ધ સુકોમળ મન, ઓઢે અમર ઢોળે ચમર, પ્રેમ વાસના બોલાય. વાસના રહેવી જોઈએ પણ પ્રેમ નહીં. પેલો બધો મોહ છે, મોહનો વાસના છે ને એ વિકારક મોહ મનમાં, અને મારક મોહ અને પ્રેમ તારક. એટલે આપણે સમય પૂરો થવા આવ્યો એટલે આપણે હોય એક ખાલી જીલણી બોલ દે એટલે પૂરું સત્સંગ. પછી આવતા મૂકી એમનામ બોલો બોલો સદગુરુ દેવની. પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ, જો જન જાણે પ્રેમ કો તો જુદા રહે ના કોઈ. પ્રેમે વિદુરની નાર નાતા લગ્ન થાય, આ છે પ્રેમનું પારખું જઈ ભેટી દલુરાય. એ પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે રે જને, ગુરુ ચરણમાં પ્રેમ છે. પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે રે જને, ગુરુ ચરણમાં પ્રેમ છે. પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે રે જને, ગુરુ ચરણમાં પ્રેમ છે. આંખે પોરે આનંદ છે રે જન, ગુરુ વચનમાં જ્ઞાન છે. આંખે પોરે આનંદ છે રે જેનો, ગુરુ વચનમાં જ્ઞાન છે. ગુરુ સેવાથી મહાસુખ ઉપજે, ગુરુ સેવાથી મહાસુખ ઉપજે. ગુરુ સેવાથી મહાસુખ ઉપજે, ગુરુ સેવાથી મહાસુખ ઉપજે. ગુરુ સેવાના ફળ નિત નિત નિપજે, ગુરુ
સેવાન પદની કનિક નિકજે ગુરુ કૃપાએ વિધાલે છે રે જને ગુરુ ચરણમાં પ્રેમ છે ગુરુ કૃપાએ વિધાલે છે રે જને ગુરુ ચરણમાં પ્રેમ છે આઠે પોરે આનંદ છે રે જનું ગુરુ વચનમાં ધ્યાન છે આઠે પોરે આનંદ છે જેનું ગુરુ વચનમાં ધ્યાન છે ગુરુજીનો સત્સંગ જે જન પાવે 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 શ્રીજીના તપ તો એને નાશ પાવે વિધિના તાપ તો એને નાશ પાવે જ્ઞાન ગંગામાં નીકળાય છે રે જને ગુરુ ચરણમાં પ્રેમ છે જ્ઞાન ગંગા મનિતનાય છે જેને ગુરુ ચરણમાં પ્રેમ છે આઠે પોરે આનંદ છે રે જનું ગુરુ વચનમાં ધ્યાન છે આઠે પોરે આનંદ છે જેનું ગુરુ વચનમાં ધ્યાન છે ગુરુજીનું સ્મરણ હરદમ સમરે ગુરુજીનું સ્મરણ હરદમ સમરે ગુરુજીનું સ્મરણ હરદમ સમરે ગુરુજીનું સ્મરણ હરદમ સમરે હવે સાગરમાંથી પાર જો ઉતરે હવે સાગરમાંથી પાર ઉતરે તેની માથે ગુરુજીની મેર છે રે જને ગુરુ ચરણમાં પ્રેમ છે માથે ગુરુજીની મેર છે રે જન ગુરુ ચરણમાં પ્રેમ છે આઠે પોરે આનંદ છે રે જનું ગુરુ વચનમાં ધ્યાન છે આઠે પોરે આનંદ છે જેનું ગુરુ વચનમાં ધ્યાન છે દાસ ભરત સદા ગુરુ ચરણમાં દાસ ભગત સદા ગુરુ ચરણમાં દાસ ભરત સદા ગુરુ ચરણમાં દાસ ભગત સદા ગુરુ ચરણમાં ગુરુ ભોજન કૃપા સાયરમાં ગુરુ ભોજન કૃપા સાયરમાં મન મુખી માતા ભોગનાય છે ચરણમાં પ્રેમ છે મન મુખી માતા ભોજનાય છે ગુરુ ચરણમાં પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે ગુરુ ચરણમાં પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે ગુરુ ચરણમાં પ્રેમ છે આગે બોલે આનંદ છે રે જનું ગુરુ વચનમાં ધ્યાન છે બોલો સદગુરુદેવ જય તારીખ 11